પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા, જો આ મેં મકાન બનાવ્યું, અહીંયા અમારે જમવાનું, ના અહીંયા અમારે રહેવાનું, ના હુવાનું, ના રસોડું, ના ફલાણું, ના ફલાણું. બૈરાનો સ્વભાવ હોય, ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી. એ કે આ તો અમને હાય વિરુદ્ધ નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે, ખરું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, અત્યારે ક્યાં જ આવ્યું. એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગઈ હતી, એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવવું. એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણી પાસે પૈસા નથી. હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ, કારણ કે આપણી પાસે પૈસા છે નહીં. ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય રાખવા જ. એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે, કે પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે અને ત્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂકવામાં ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય. બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો, ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કે આટલું બધું હોનું જતા ઈંટું પાણા શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવાય નહીં. એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે ગયા કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણામાં. એ કે એને રાજી કરી દો, જે માગે આપી દે. એ કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી ન પીતા. કારણ કે હવે આપણું આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન એટલે બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું. એ કે જે આપવું એ આપો ને. કે ના તમે માગો એ આજ આપવું છે. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મહણિયામાં. એ કે કા, એ કે આ મેં બામણને આપી દીધું દક્ષિણામાં. એ કે હું કામ આપ્યું. એ કે કકળાટ ન કરશો, તમને પેલા પૂછીને ગયો.